મિત્રો આપણે બનાવવાનો છે સંભાર, એટલે એક વાટકી લીધી છે આપણે તુવેરની દાળ. આપણે એને ધોઈને રેડી કરી દીધી છે, બરાબર. એમાં આપણે શું નાખીશું સંભાર માટે? આટલી દૂધીનો બટકો આપણે ધોઈને છાલ કાઢીને નાખવાનું છે. પછી આટલું ગાજર છોલી અને નાખવાનું છે ધોઈને. પછી એક ટમાટર ધોઈને નાખવાનું છે મિત્ર. પછી આપણે નાખીશું 2 ગ્લાસ પાણી. પછી આને આપણે 4 સીટી મારીને બાફી લેવાની છે. ચલો ફટાફટ બનાવીએ સંભાર. ચલો મિત્રો હવે આપણે બનાવીશું સંભાર. એટલે હવે આપણે રાઈ નાખી હળદર, આપણે નાખીશું ખડો મસાલો, પછી નાખીશું ડુંગળી એકદમ ઝીણી સુધારીને નાખવાની. અને ન ખાતા હોય તો નહીં નાખવાની લસણ ડુંગળી, બરાબર. ફરજિયાત નથી, એ ખાતા હોય તો જ નાખવાની છે. પછી નાખવાની છે અને થોડુંક છે ને આપણે શેકવા દેવાનું. પછી હું બતાવું કે આપણે હવે શું નાખવાનું છે મિત્રો. હવે આપણે નાખીશું શીંગો, સરગવાની 1 શીંગ, બરાબર. પછી આપણે આ દૂધી અને ગાજર જે આપણે દાળમાં બાફી લીધા હતા નાના નાના પીસ કરીને આપણે નાખવાના છે, બરાબર. પછી આપણે આને મસ્ત રીતે હલાવી નાખવાનું કે જેથી કરીને આપણે મિક્સ બધું થઈ જાય. એની અંદર આપણે હવે કરવાનો છે મસાલો. અને આ છે આપણે હળદર નાખીશું. પછી નાખીશું લાલ મિરચી. આ છે લાલ મિરચી મિત્રો, એ આપણા સ્વાદ અનુસાર નાખવાની છે. પછી આવશે ધનિયા પાવડર આવશે. પછી હલ્દી આવશે, બરાબર. પછી આવશે સ્વાદ અનુસાર આપણે નમક. આપણે જે ખાતા હોય એ પ્રમાણે જ લેવાનું છે. અને મસ્ત રીતે હલાવી નાખવાનું છે. આની અંદર આપણે ખાંડ નહીં નાખવાની, બરાબર. બધું થઈ ગયું ને મસ્ત રીતે આપણે મસ્ત તેલ છૂટું પડી જાય એવું કરી દેવાનું. પછી આપણે લીધો છે નાની 2 ચમચી ગરમ મસાલો, એ અંદર મિક્સ કરી દેવાનું છે એક ગ્લાસ રીતે, આ રીતે. એટલે જે શીંગો છે સરગવાની આપણે કાચી જ નાખી છે, બરાબર. એટલે એને નહીં નાખવાની, નહીં તો આખો માવો થઈ જાય તો મજા ના આવે. હવે આપણે નાખીશું દાળ, મેઇન વસ્તુ. આજે મેં તમને બતાવી હતી એ દાળ આપણે નાખવાની છે. હવે આને મસ્ત રીતે મિત્ર ઉકળવા દેવાનું. ઉકળી જાય એટલે લીલા ધનિયા નાખીને ખાવાની. ઓકે મિત્ર. આપણે સંભાર બનાવ્યો છે મિત્ર, રેડી છે. અને ઢોસા સાથે ખવાય, ઇડલી સાથે ખવાય, પછી વડી સાથે આપણે જે બનાવીએ વડા સાથે ખવાય, બરાબર. એટલે આ છે ને આપણે બધા સાથે ખાઈ શકીએ. એટલે બહુ જ સરસ બને છે મિત્ર ઘરે તુવેરની દાળ. બાકી તો મેં તમને આની બધી રેસીપી આગળ બતાવી છે. ઘરે બનાવજો મિત્ર. લાઈક શેર સબસ્ક્રાઈબ મિત્ર જરૂર કરજો. ગમે તો સર્વને કહેજો, ના ગમે તો મને કહેજો. સર્વ મિત્રને મારા જય શ્રી કૃષ્ણ.